છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના બરકરી ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકોને 2 કિલોમીટર દૂર નર્મદા નદીનું ઢોળું પાણી પીવા માટે મજબૂર બન્યા છે। બીજી બાજુ આ ગામથી નજીક આવેલું હાફેશ્વર ગામથી નર્મદા નદીનું પાણી છેક દાહોદ પહોંચ્યું, પરંતુ નર્મદા નદીના કિનારે વસતા લોકો જ તરસે મરી રહ્યા છે। ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાંથી સૌથી પછાત છોટાઉદેપુર જિલ્લાનો કવાંટ તાલુકો ગણાય છે। એ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદ વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથીની વરવી વાસ્તવિકતા સામે આવી છે। કવાંટ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસકરી ફળિયામાં નિવાસ કરતા 30 પરિવારના 125 જેટલા પરિવારોના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે। તુરખેડા ગામના બસકરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવને જે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચડીને પહોંચી શકાયું હતું। તુરખેડા ગામના ફળિયામાં રૂબરૂની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જણાવતા એક તબક્કે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો। નર્મદા નદીના કિનારે વસેલા બસકરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અને ડુંગર ઉતરી 2 કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે। નર્મદા નદીનું ડહોળું પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે। નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચડવું મુશ્કેલ છે, ત્યારે મજબૂત બાવડાની આદિવાસી મહિલાઓ સાથે પાણીના બેડા ઉચકી ટેકરા ચડી પાણી લાવીને હૃદયદ્રાવક દ્રશ્યો આંખમાં આંસુ આવી જાય તેવા સર્જાયા હતા। પરંતુ જાડી ચામડીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશો આ ગામના લોકોની વેદના સમજશે કે કેમ, તે એક પ્રશ્ન ઊભો થાય છે। મૂળ તુરખેડા ગામ નર્મદા ડેમના ડૂબમાં જતા અસરગ્રસ્તોને વસાહતોમાં પુનઃ વસવાટ કરાવવામાં આવ્યો છે, પરંતુ જે લોકો ડૂબમાં નહીં ગયા તે લોકો આજે પણ આદિમાનવ જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે। બસકરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી, ત્યાંના બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળા કે આરોગ્ય કોઈ સુવિધા નથી, જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડે છે। તો આ ફળિયામાં 3 જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા, પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે, જેથી આ ફળિયાના લોકોને નર્મદા નદીનું ઢોળું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે। પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે 2 કિલોમીટર 4 ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં 2-3 જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે, અને આ રીતે ઢોર અને છોરા વડે પાણી લાવવું પડે છે। નહાવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ, પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની પણ બીક લાગતી હોય છે। પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેંચી લઈ ગયાના બનાવ બન્યા છે। કવાંટ તાલુકા હાફેશ્વર પંચાયત તુરખેડા ગામ બસકરી ફળિયા પાણીની બહુ તકલીફ છે। રોજ રોજ આમ વાતો કરીએ, બાકી કશું કરી આલતા નથી। આમ બધી બેની જીન નર્મદાથી પાણી લાવીએ, છોકરાને રાંધી ખાવડાવીએ, નાહવા ધોવાનું નર્મદા બધું આવું સગવડ આમ કરીએ, એવી તકલીફ આમ કરીએ, બધાને આમ વાત કરીએ, બાકી કોઈ સગવડ નથી કરી આલતા અમને। આમ માથે પાણી લાવીએ, બેહીને થાકી જઈએ છે, રસ્તામાં બેહતા આવીએ છે। આમ મૂર્ખી તાલુકા તુરખેડા ગામ બસકરી ફળિયા અમારું પાણીનું બહુ તકલીફ છે। નર્મદા કિનારેથી નો લાવીએ ને વાટે બેહતા અડધો ડુંગર ચડીને બહીએ, પાણી પીને પાછા ચડીએ, તો પાછા ઉપર ચડીને બહીએ, તો પછી ઘેર આવીને આવતા થાકો પીએ, પછી કામ કરીએ। આમ સારી તકલીફ છે અમારે પાણીની ને અમારે નિહાર જોવે ને રસ્તો જોવે, 3 વસ્તુ જોવે। 1 કિલોમીટર ડુંગર ઉપર આવીએ, આમ ઉપર પાણી લઈને ચડવાનું। નર્મદા નદી ઉપર ડુંગર ઉપર ઘર છે, ત્યાંથી પાણી લાવીને પીએ નર્મદાથી। 2 કિલોમીટર સરકાર અમને પાણીની સુવિધા કરી એટલું અમને જોવે। શું નામ? જયંતીબેન। કવાંટ તાલુકો તુરખેડા ગામ બસકરી ફળિયાની પાણીની તકલીફ, મોટા અધિકારીઓને બધાને રજૂઆત કરી, પણ અમારું કામ કોઈ કરતા નથી। બહુ તકલીફ પાણીની, 2 કિલોમીટર પાણી લાવી નર્મદાથી પીએ,
પણ બહુ તકલીફ છે, અમારું કોઈ કામ નહીં કરતા મોટા મોટા અધિકારી. ધારાસભ્યને બી મળીએ છે, તે બી અમારું નજીક આવી ગયું, આવતા વર્ષે કરવું કીધું. હાવ ઓણ બી વરસાદ નજીક આવજો, ઓણ બી નહીં કરવાના. જરૂર અમારે તાત્કાલિક કામ થઈ જવા જોઈએ. જામશે રાઠવા.